હું ભૂપેન્દ્ર શાટબાર, રાજકોટ વૈષ્ણવ સમાજ, શ્રીમદ વલ્લભાચાર્યજી પ્રાગટ્ય ઉત્સવ આયોજન સમિતિ। વૈષ્ણવજનો આગામી તારીખ 13 એપ્રિલ સોમવાર એટલે કે ચૈત્રવદી એકાદશી શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 549મો પ્રગટ ઉત્સવ આવી રહ્યો છે। આમ તો આ ઉત્સવ ભાવભેર મનાવવાની એક આગવી પરંપરા વૈષ્ણવ સંપ્રદાયમાં છે જ, પણ આ વર્ષે રાજકોટમાં એક વિશેષ રૂપે રાજકોટ શહેરમાં બિરાજતા 20થી વધુ યુવા વૈષ્ણવાચાર્યશ્રીઓએ આગેવાની લઈ અને સમસ્ત રાજકોટ નગરને જોડી વૈષ્ણવ સૃષ્ટિ જે 6 થી 7 લાખ જેવી રાજકોટ શહેરમાં વસે છે એ બધાને એક છત્ર એક ધ્વજ નીચે લાવી અને દિવ્યતાપૂર્વક આ પ્રાગટ્ય ઉત્સવને મનાવવા માટેનો નિર્ણય કર્યો છે। અને એ અનુસાર 13 તારીખની સાંજે 6 વાગે બાલભવન ઓપન થિયેટર ખાતે સુંદર મજાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ અનુસાર સાંજે 6 વાગે બહુમાળી ભવન ચોક પાસેથી રેસકોર્સ રિંગ રોડ તરફ ગેલેક્સી સિનેમા, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક અને અમરપાલી રૈયા અંડરબ્રિજ સામેથી બાલભવન ઓપન થિયેટર તરફ પ્રવેશ કરવાના સાથે દિવ્ય એવી શોભાયાત્રા જેમાં ઘોડા બગી અને શહેરના 20થી વધુ યુવા આચાર્યશ્રીઓ પદયાત્રા કરતા સાથે બિરાજશે। આ શોભાયાત્રા ત્યાં જઈ અને ધર્મસભામાં પરિવર્તિત થશે અને અહીંયા શહેરના તમામ યુવા આચાર્યશ્રીઓ વૈષ્ણવ સમુદાયને સુંદર મજાનો સાંપ્રદાયિક બોધ કરશે, મહાપ્રભુજીના પ્રાગટ્ય અને જીવન કવનો વિશે અભ્યાસ કરાવશે। સાથે સાથે એક વિશેષ આયોજન રૂપે આ શોભાયાત્રામાં સંમિલિત થનારા દરેક વૈષ્ણવ માટે એક ઉમદા પ્રકારની પ્રસાદ વ્યવસ્થા પણ ત્યાં આયોજિત કરવામાં આવી છે, જેના માટે એક સુંદર અને ભવ્ય મંડાળનું પણ ત્યાં નિર્માણ થયું છે। એ જ પંડાલમાં દિવ્યતાપૂર્વક આચાર્યશ્રીઓ બિરાજે એવો સુંદર મજાનો મંચ અને 5000થી વધુ વૈષ્ણવો બિરાજી શકે, બેસીને આ કાર્યક્રમને શ્રવણ કરી શકે એવો પંડાલ આયોજિત કરવામાં આવ્યો છે। અમે રાજકોટ શહેરની વૈષ્ણવ સચિવને નિવેદન કરીએ છીએ કે આવો સૌ સાથે મળી શ્રી વલ્લભનો જય જયકાર કરીએ। ધન્યવાદ। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।